અને હવે સમાચાર સુરતથી, જ્યાં કડક ઉઘરાણી કરતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ફરિયાદ નોંધાતા ઉતરાણ પોલીસ દ્વારા 3 વ્યાજખોરને પકડી પડાયા છે। હીરા કારખાનેદારે ₹21.50 લાખ વ્યાજ પર લીધા હતા। ફરિયાદીએ વ્યાજ સહિત ₹23 લાખ ચૂકવી આપ્યા। વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા છતાં 1.5 કરોડની માંગણી કરાઈ હતી। વ્યાજે રૂપિયા લઈ મકાન, પ્લોટ સિક્યુરિટી પેટે લખાવ્યા હતા। અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ તેમના પર આરોપ છે। ફરિયાદીએ વ્યાજખોરો સાથેની વાતચીતનું રેકોર્ડિંગ કર્યું હતું। આ ત્રણેય વ્યાજખોરોની ધરપકડ બાદ કરાયું છે રિકન્સ્ટ્રક્શન। હાલમાં કેસમાં તપાસ ચાલી રહી છે। વિરુદ્ધ મેં ભરતભાઈ અને અશોકભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। વ્યાજને પઠાણી ઉઘરાણી મારી પાસે કરે છે, મારી નાખવાની ધમકી આપે છે વારા ઘણે, નવા ઘેરે આવીને મારવાની ધમકી આપે છે, મને ઘણી વખત માર્યો છે। હવે અત્યારે તો એ 1.5 કરોડ ને બધું વ્યાજ માગે છે। મેં 23 લાખ 21 લાખ મૂળગા હતા, એના પૈસા તો મૂળગા બધા આપી દીધા છે। એ છતાંય 1.5 કરોડ ને 5 કરોડ ને માગે છે અને મારી નાખવાની ધમકી આપે।